દોસ્તો, અચાનક તમારી સામે ભગવાન આવી જાય તો તમે ભગવાન પાસે શું માગશો? ધન, સંપત્તિ, દોલત, રૂપિયો? એક એવી નાની છોકરી જેને ભગવાન પાસે એવી વસ્તુ માગી, જો કદાચ તમે આ વાત છેલ્લે સુધી સાંભળશો તો તમારી આંખો એકદમ ખુલી જશે અને તમે પણ ભગવાનને શોધવાનું બંધ કરી એના મિત્ર બનવાનું પસંદ કરશો. એક ધનિક શેઠ, એમ કહેવાય કે ગામમાં રહી જતા, એટલે વચ્ચે રસ્તામાં નાનકડું એક મંદિર આવ્યું. તો શેઠને એવું થયું કે લાવોને મંદિરે દર્શન કરવું, અને થોડી વાર હું ખૂબ થાકી ગયો છું તો મારો થાક પણ ઓગળે એટલા માટે એ મંદિરમાં દર્શન કરવા જાય છે. મંદિરમાં દર્શન કરી અને ત્યાંથી બહાર નીકળતા હોય છે, ત્યાં મંદિરની સીડી ઉપર એક નાનકડી છોકરી ખૂબ રડતી હોય છે. એની આંખોમાં આંસુ હોય છે, પોતે ચહેરોનો ખૂબ ઉદાસ હોય છે. એટલે શેઠથી રહેવાયું નહીં. ત્યારે શેઠે પૂછ્યું, કેમ બેટા તું રડે છે? ત્યારે દીકરીએ ગળગળા અવાજમાં કહ્યું કે મારી મમ્મી ખૂબ બીમાર છે, એની સારવાર માટે અમારી પાસે પૈસા નથી. અમે બે નાના ભાઈ બહેન છીએ અને અમારે ઘરમાં ખાવા અનાજ નથી. 2-3 દિવસથી અમારા ઘરનો ચૂલો સળગ્યો નથી. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન અમારા માટે કંઈક કરે, મારા મમ્મીને સાજા કરી દે, અમારા ઘરમાં ચૂલો સળગે અને અમને અનાજ ખાવાનું મળી રહે એટલા માટેનું એક સગવડ થાય, એટલા માટે હું ભગવાનને આજે કરું છું, પ્રાર્થના કરું છું. ત્યારે એ ધનિક શેઠ એમને પૂજારીને બોલાવ્યા અને કહ્યું કે આ દીકરીના મમ્મીના સારવારમાં જે કંઈ ખર્ચ થાય એ ખર્ચ બધો હું આપી દઈશ, તમે એમની સારવાર કરાવો. આપના ઘરે 1 વર્ષ ચાલે એટલું અનાજ કરિયાણું ભરી દો અને અમને જે જોઈએ તે પૂરું પાડી દો, બધું જ હું આપીશ. આવું કહેતા જ દીકરીની આંખમાંથી આંસુ વધારે ટપકવા લાગ્યા ખુશીના, એમ કે ભગવાને મારી મદદ કરી. એટલે એ દીકરીએ શેઠને એવું પૂછ્યું કે શેઠ, તમે ભગવાન છો? શેઠ કહે કે ના, હું ભગવાન નથી, હું તો સામાન્ય માણસ છું. તો શેઠે દીકરીને પૂછ્યું કે તેમ કેમ મને આવું પૂછ્યું કે ભગવાન છું? ત્યારે દીકરીએ કહ્યું કે મેં કાલે રાત્રે ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારા મમ્મી સાજા થઈ જાય, મારા ઘરમાં અનાજની તંગી છે, અનાજ મને મળી જાય, અમારા ઘરનું ચૂલું સળગે અને અમારી ભૂખ મટે એટલા માટે એમને ભોજન મળી રહે, એવી મેં ગઈકાલે પ્રાર્થના કરી હતી. આજે ભગવાન તો ના આવે પણ ભગવાને એમના મિત્રને મોકલ્યા એવું મને લાગે છે કે તમે એમના મિત્ર બનીને આવ્યા છો. એટલે તમે ભગવાન ના હોય, તમે એમના મિત્ર હોઈ શકો છો ચોક્કસ. કારણ કે મેં ભગવાનને કાલ પ્રાર્થના કરી હતી, ભગવાને એ પ્રાર્થના આજે સાંભળી અને તમે મારી મદદે આવ્યા. તો તમે ભગવાન નથી તો તમે એમના મિત્ર ચોક્કસ છો, જેથી કરીને તમે મારી મદદ કરી. દોસ્તો, આ આખી વાત પરથી આપણને એક વાત ચોક્કસ શીખવા મળે છે કે આજકાલ લોકો ભગવાન બનવાનો પ્રયત્ન કરે છે, પરંતુ યાદ રાખજો દોસ્તો, ભગવાન બનવાને બદલે ભગવાનના મિત્ર બની જઈએ અને કોઈકની મદદ કરીએ, કોઈકની સારવાર અર્થે કોઈને મદદ કરીએ, કોઈને રાશન કીટ કે કોઈ પણ વસ્તુ જે ઘરમાં જરૂરિયાત છે તે લાવી દઈએ અને મદદ કરીએ, તો એ ભગવાનના મિત્ર જેવું કામ બેસ્ટ છે. ભગવાન તો નહીં બની શકીએ, પરંતુ આવી રીતે ભગવાનના મિત્ર બનીને ક્યારેક ને ક્યારેક કોઈની જરૂરિયાતો પૂરી કરીએ, ચોક્કસથી ભગવાન ખૂબ રાજી થશે. આ વાત તમને ગમી હોય તો સરસ મજાની લાઈક કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.